નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું મોડાસા શહેરની. મોડાસા નગરપાલિકા ગટરની સાફ સફાઈ માટે આવેલા શ્રમિકોને માર માર્યાનો આક્ષેપ શ્રમિક પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. શ્રમિક પરિવારો, મહિલાઓ અને પુરુષોને અજાણ્યા લોકોએ માર મરાતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આપ નેતા જયદીપસિંહ ચૌહાણના સહયોગથી ચોકડીથી પસાર થતા મામલો સામે આવ્યો હતો. જયદીપસિંહ ચૌહાણના બે શ્રમિક મહિલાઓ અને બાળકોને પોલીસ મથકે લઈ ગયા હતા. મહિલાઓને સાતણના ભાગેને ગંભીર માર માર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પાલિકાની ડોર ટુ ડોર કલેક્શન કરવા વાહનમાં ભોગ બનનાર મહિલાઓને લઈ જઈ ફેંકી દીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. નમસ્કાર, જયદીપસિંહ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી, ગુજરાત. મારા નિત્યક્રમ મુજબ આજ રોજ હું મારા નિવાસ સ્થાનેથી મોર્નિંગ વોકમાં નીકળેલો ત્યારે આ ગરીબ જે માણસો છે તમે જોઈ શકો છો, પોતે આદિવાસી સમાજમાંથી બિલોંગ કરે છે અને સમગ્ર આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર આખા ગોધરા પંચમહાલ જે પટ્ટો છે એ દરેક આ પટ્ટો છે આખા ગુજરાતની અંદર મજૂરોને પ્રોવાઈડ કરનારો જિલ્લો છે. અને આ જે વસ્તી છે, નાના નાના 4 બાળકો છે, 5 બાળકો અને 2 મહિલાઓ છે. આ લોકોના સાથે હું આવતો હતો ત્યારે રડતા હતા. એમનો સામાન વેરવિખેર પડેલો હતો. મેં એમને પૂછપરછ કરતો જાણવા મળ્યું કે આ લોકો જે સ્થાનિક અહીંયા જે કામ કરતા હતા નગરપાલિકા વિસ્તારની અંદર, એમના ફેમિલિયર પ્રોબ્લેમની અંદર બે માણસ લડતા હતા. તો ત્રાહિત વ્યક્તિઓ, હું જાણતો નથી કોને માર્યા છે, પણ મૂઠ માર્યો છે અને મૂઠ મારી અને આ લોકોને રસ્તે જડતા કરી નાખ્યા છે. આ માનવતા નથી. આ માનવતા નથી ને આપણા પૂર્વજોએ આ માટે લડત નથી આપી. ગરીબ પ્રજા રોડ ઉપર રડે છે, બાળકો સહિત. તો આપના માધ્યમ થકી હું એ ત્રાહિત વ્યક્તિઓને સમગ્ર ગુજરાતની જનતાને જણાવવા માગું છું કે મજૂરી કરવા આવેલો માણસ છે એ રસ્તા ઉપર પ્રાણી નથી, કૂતરું નથી. તેના જો કૂતરા જેવો વ્યવહાર મત કરો. અને જેને કહેવાય કે પાવર હોય એ અન્ય જગ્યાએ સરહદો ઉપર ઘણી તકલીફો છે ભાઈ. બધા દુશ્મની દેશો આપણા પર બહુ એટેક કરે છે, ત્યાં જઈને લડી લો તમે. આ ગરીબ પ્રજા ઉપર તમારો રોષ શું કામ ઠાલવો છો? ધન્યવાદ.